રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે બનાસકાંઠાના પ્રવાસે છે ત્યારે વડગામમાં નાયબ મુખ્યમંત્રીએ ભવ્ય રોડ શો યોજ્યો। આ રોડ શોમાં હર્ષ સંઘવીને આવકારવા જનમેદની ઉમટી પડી। વડગામમાં અદ્યતન સરકારી લાઇબ્રેરીનું હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું। આ લાઇબ્રેરીમાં 160 થી વધુ લોકો વાંચી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે। નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, કોઈ પણ તકલીફ હોય ભૂપેન્દ્ર પટેલની સરકાર તમારી સાથે છે, એક ફોન કરજો, આવી જઈશ। તમારી તકલીફ પણ સમજી શકું છું, પરંતુ આપણે સૌ સાથે મળીને ક્યારેય કોઈ પ્રકારના આક્રોશમાં આવવાની જરૂર નથી। સમાજ જીવનમાં તમારી બધી જ જરૂરિયાતો માટે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ તમારી જોડે ઊભી છે। ફોન કરજો, અડધી રાત્રે આવી જઈશ। દારૂ અને ડ્રગ્સ મુદ્દે વડગામના ધારાસભ્યનું નામ લીધા વગર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કટાક્ષ કર્યો। કહ્યું, ગુજરાત પોલીસ તમામ પ્રકારના દૂષણો સામે લડવા મક્કમ છે। સૌથી વધુ ડ્રગ્સ ગુજરાત પોલીસે પકડ્યું છે। ગુજરાતની ધરતી પરથી જ નહીં પરંતુ બંગાળના પોર્ટથી લઈને મહારાષ્ટ્ર પંજાબથી ચાલતું ડ્રગ્સ નેટવર્ક ગુજરાત પોલીસે પકડ્યું છે। માત્ર આ લડાઈ એ ડ્રગ્સ વેચવાવાળા પૂરતી જ નથી। ડ્રગ્સ જે લોકો ક્યાંક ને ક્યાંક યુવાનો કોઈક આ દલદલમાં ફસાઈ ગયા હોય તો એ યુવાનોને આ દલદલમાંથી કઈ રીતે નિકાલવી એનો બી પ્રયાસ કરવું, એ બી કાર્ય આગળ ચાલી રહ્યું છે।